આપણી જિંદગી છે ને એક લાંબી સફર જેવી છે અને આ સફરમાં ઘણીવાર એવા રસ્તા આવે જે આપણને સમજાય જ નહીં કે ક્યાં જવું. મનમાં કેટલાય સવાલો ઊભા થાય. તો ચાલો આજે આવા જ એક સવાલથી આપણી વાતની શરૂઆત કરીએ. આ સવાલ તો લગભગ આપણા બધાના મનમાં ક્યારેક ને ક્યારેક આવે જ છે. જ્યારે આપણી પાસે ઘણા બધા ઓપ્શન્સ હોય ત્યારે સાચું શું છે એ નક્કી કરવું અઘરું લાગે. પણ ગભરાવાની જરૂર નથી. આ મૂંઝવણનો જવાબ એક બહુ જ સરસ વાર્તામાં છુપાયેલો છે. આ વાર્તા ભલે સદીઓ જૂની હોય પણ એમાંથી જે શીખવા મળે છે ને એ આજે પણ આપણને એટલી જ મદદ કરી શકે છે. આ વાર્તા એક એવા મહાન યોદ્ધાની છે જે યુદ્ધના મેદાનમાં જ રસ્તો ભટકી જાય છે અને પછી તેના એક દિવ્ય સારથી તેને સાચી દિશા બતાવે છે. જરા વિચારો તો, દુનિયાનો સૌથી મોટો ધનુર્ધર અર્જુન, જેના નિશાન ક્યારે ચૂકતા નહોતા, એ પણ પોતાની જિંદગીના સૌથી મોટા નિર્ણય વખતે મૂંઝાઈ ગયો. યુદ્ધના મેદાનમાં એણે સામે કોને જોયા? પોતાના જ લોકોને, પોતાના ગુરુઓને, પોતાના મિત્રોને. અને આ જોઈને એનું હૃદય ભરાઈ આવ્યું. એના હાથમાંથી ધનુષ્ય છૂટી ગયું અને એ રથમાં જ બેસી પડ્યો. હવે અર્જુનને આવી હાલત જોઈને શ્રીકૃષ્ણે શું કર્યું એ આ ગીતાના શ્લોકમાં બહુ સરસ રીતે કહેવાયું છે. અને ખબર છે, આ ખાલી શબ્દો નથી, આ તો લાઈફ કેવી રીતે જીવવી એ શીખવતું જ્ઞાન છે. શ્રીકૃષ્ણે કોઈ લાંબી ચોડી સલાહ આપવાનું શરૂ ન કર્યું, કોઈ દલીલ પણ ન કરી. તેમણે બસ શાંતિથી અર્જુનની વાત સાંભળી અને પછી એક સિમ્પલ કામ કર્યું. એમણે રથને ઉપાડીને બંને સેનાઓની બરાબર વચ્ચે લઈ જઈને ઊભો રાખી દીધો. હવે આપણને સવાલ થાય કે રથને આમ વચ્ચે ઊભો રાખવાથી શું ફરક પડે? આટલી નાનકડી વાતમાં એવું તે શું હતું? આ સામાન્ય લાગતી વાત પાછળ શ્રીકૃષ્ણનો હેતુ શું હતો? ચાલો એની પાછળનું ઊંડું રહસ્ય સમજીએ. જુઓ, જે સાચો માર્ગદર્શક હોય ને એ ક્યારેય આપણને એમ ના કહે કે તું આમ કર. ના, એ તો આપણને એવી રીતે જોતા શીખવે કે આપણે પોતે જ સાચો નિર્ણય લઈ શકીએ. શ્રીકૃષ્ણએ અર્જુનને એક એવી જગ્યાએ લાવીને ઊભો રાખ્યો જ્યાંથી એ કોઈનો પક્ષ લીધા વગર શાંતિથી આખી પરિસ્થિતિને બરાબર જોઈ શકે. આ બંને વચ્ચેનો તફાવત સમજવો બહુ જ જરૂરી છે. સાચું માર્ગદર્શન એટલે શું? એનો મતલબ છે કે કોઈ આપણને આખી પરિસ્થિતિ બતાવે અને પછી નિર્ણય લેવા માટે આપણને જ મજબૂત બનાવે. એનો મતલબ એ બિલકુલ નથી કે કોઈ આપણા પર પોતાના વિચારો થોપી દે કે પછી આપણા વતી નિર્ણય લઈ લે. શ્રીકૃષ્ણે અર્જુનને સશક્ત બનાવ્યો, એના પર કોઈ દબાણ ન કર્યું. અને આ જ તો સાચા માર્ગદર્શનની તાકાત છે. એ આપણને બીજા પર આધાર રાખવાને બદલે આત્મનિર્ભર બનાવે છે. કોઈ આપણી જગ્યાએ વિચારે એના કરતાં આપણે પોતે જ સાચું ખોટું પારખતા શીખીએ, એ જ તો ખરી શક્તિ છે. તો આ હજારો વર્ષ જૂની વાત આજે આપણા શું કામની? અરે બહુ જ કામની. આપણી જિંદગી પણ એક રથ જેવી જ છે અને આપણે બધા આપણા જીવનના અર્જુન છીએ. આપણી સામે પણ રોજ સ્કૂલ, મિત્રો કે કરિયરને લઈને નાના મોટા યુદ્ધ જેવી પરિસ્થિતિઓ આવતી જ હોય છે. તો હવેથી જ્યારે પણ કોઈ કન્ફ્યુઝન થાય ને ત્યારે બસ આ 3 સિમ્પલ સ્ટેપ્સ યાદ રાખવાના. પહેલું, એકદમ શાંત થઈ જાઓ. ઉતાવળમાં કોઈ નિર્ણય ન લો. બીજું, પરિસ્થિતિને બંને બાજુથી જુઓ, કોઈ એક તરફ ઝૂક્યા વગર. અને ત્રીજું, જે સૌથી અગત્યનું છે, પોતાના અંદરના અવાજને સાંભળો. આપણી સમજ, આપણો વિવેક જે આપણો સાચો માર્ગદર્શક છે. આ વિવેક એટલે શું? વિવેક એટલે આપણી અંદરની એ સમજ જે સાચા અને ખોટા વચ્ચેનો ફર્ક જાણે છે. જ્યારે આપણું મન શાંત હોય ને ત્યારે આ વિવેકનો અવાજ સ્પષ્ટ સંભળાય છે. અને જેમ એક સારો ડ્રાઈવર ગાડીને ગમે તેવા ખરાબ રસ્તા પરથી પણ બરાબર કાઢી લે, એમ જ આપણો વિવેક આપણને જિંદગીની દરેક મુશ્કેલીમાંથી સાચો રસ્તો બતાવે છે. તો આ આખી વાતચીતનો સાર શું છે? જો એને એક જ વાક્યમાં યાદ રાખવું હોય તો ચાલો આજનો આ જીવન મંત્ર જાણી લઈએ. આ એક વાક્ય જિંદગીના દરેક અઘરા વળાંક પર આપણને રસ્તો બતાવશે. આનો સીધો મતલબ એ છે કે જો આપણો આંતરિક સારથી એટલે કે આપણી સમજ અને આપણો વિવેક મજબૂત હોય તો પછી ભલે રસ્તો ગમે તેટલો અઘરો કેમ ન હોય, એ આપોઆપ સ્પષ્ટ દેખાવા માંડશે. પછી આપણે ક્યાંય બહાર ભટકવાની કે કોઈને પૂછવાની જરૂર જ નહીં પડે. તો અંતે સવાલ એ જ છે કે આપણે આપણા જીવનના રથની લગામ કોના હાથમાં આપીશું? આપણા ગુસ્સા, ડર કે લાલચ જેવી લાગણીઓને? કે પછી આપણી શાંતિ, સમજદારી અને વિવેકને આપણો સારથી બનાવીને આ જીવનની સફરને સુંદર બનાવીશું?
પસંદગી આપણી